ये उत्साही ये जश्न मनाया जा रहा है खास तौर पर पूरे अहमदाबाद में। नमस्कार दर्शक मित्रों, न्यूज़ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે અમદાવાદના મનપાના ઇલેક્શનના જે રિઝલ્ટો અત્યારે હાલમાં બહાર આવી રહ્યા છે, તો દરિયાપુરના જે કોંગ્રેસના 4 ઉમેદવારોની ભવ્ય વિજય થઈ છે। અત્યારે હાલમાં જે નીરવભાઈ બક્ષી જે દરિયાપુર વોર્ડના જે ઉમેદવાર હતા, તેમના અહીંયા પત્ની એમની અમારી સાથે જોડાય છે। એમની સાથે પણ અમે વાતચીત કરીશું કે શું કહેવા માંગશે। શું કહેશો બેન, આજે જે ભવ્ય વિજય થયું છે એના બદલે તમારા હસબન્ડ જે જીત્યા છે એને બદલે શું કહેવા માંગશો અને જનતાનો કેટલા આભાર વ્યક્ત કરવા માંગો? જનતાનો ખૂબ ખૂબ આભાર છે। જનતાએ બહુ જ મહેનત કરી છે, બહુ જ સરસ સાથ સહકાર આપ્યો છે। નીરવની મહેનત રંગ લાવી છે અને બસ બધી જ દરિયાપુરની જનતાને મારો થેન્ક યુ, આભાર, એમનો ખૂબ આભાર। બસ સાહેબ અને એમના ટીમે બધું આયોજન કર્યું છે, બધું એમનું ટીમવર્ક સાથે જ છે। થશે, ભવ્ય આયોજન થશે। સાહેબ ખુશીની કેટલી ખુશી છે અત્યારે હાલમાં તમને? દરિયાપુરમાં હિન્દુ મુસ્લિમ બોલો દરિયાપુરમાં હિન્દુ મુસ્લિમ ભેગા રહે છે અને કોંગ્રેસની જે સીટ આવી એ સૌથી 50 સીટ અમદાવાદમાં 50 થી વધારે। એટલે અમદાવાદમાં ખાડિયામાં જો કોંગ્રેસ આગળ આવતું હોય તો ખાડિયા તો ઇન્ડિયા ભાજપનો ગઢ કહેવાય। અમે જો કોઈ કોંગ્રેસ ધીરે ધીરે આગળ વધી રહ્યું હોય તો એનો મતલબ કે કોંગ્રેસ ઈમાનદારીથી આગળ વધી રહ્યો છે। હું માઇનોરિટીનો વાઇસ ચેરમેન છું। પૂર્વ ધારાસભ્ય દ્વારા તો એવું કહેવામાં આવ્યું ખાડિયાને પાકિસ્તાન બનાવવામાં આવી રહ્યું છે, અત્યારે શું કહેવા માંગશો? ઇમરાન ખેડાવાલા સાહેબ જે સેવા આપે છે એવી કોઈ ના, ઇમરાન ખેડાવાલાના હિસાબે અને આ લોકો હિન્દુ પબ્લિક મુસ્લિમ પબ્લિક કોઈ કોમ્યુનલ નહીં એ હિસાબે આપણે અત્યારે કોંગ્રેસ જીતી રહી છે। આ અમારી જીત જ છે। કદાચ મેયર ના અમારો બને તો કોઈ નહીં, પણ અમદાવાદનું રાજકોટ બરોડાના રિઝલ્ટ જોઈને એમ લાગે કે હવે વિધાનસભાની અંદર અમે આગળ વધવા। એમણે એમની જે ઉપરથી અમને ઓર્ડર આપ્યો એ પ્રમાણે અમે થોડા અલગ વ્યક્તિ કરી અને સારા ઉમેદવારો ઉભા રાખવા પૂરી કોશિશ કરી છે। પણ આ તો બીજેપી નું વર્ચસ્વ, બીજેપી નું નામ, પૈસા બીજેપી પાસે, માણસોને રોકી લે, એ બધું અલગ અલગ જાત એ હિસાબે શું કહેશો બેન તમે? આજે તમારે દરિયાપુર વોર્ડની 4 ઉમેદવારો ચાલ્યા છે, ખોટા વાયદાઓ કરે છે અને ખોટી અફવાઓ કરે છે। કેવી અફવાઓ ને કેવા વાયદા? આ પૈસા આપીશું ને આ કામ કરે છે ને પેલું કામ। કોણે એવું કીધું હતું? ભાજપ વાળા હોય। કોને કીધું હતું? નથી કરતા। કોને કીધું હતું? ભાજપ વાળાઓ કર્યું હતું। પણ કોને કીધું? દરિયાપુર વાળા બધાએ। અમે કોઈ કશું કામ કર્યું જ નથી। ખોટું અફવાઓ ફાલે છે ને કોઈને રૂપિયા નથી મળતો। જેમ કે દરિયાપુરની જે પેનલ અત્યારે હાલમાં વિજય થઈ છે, તેમના જે કાર્યકર્તાઓ અને જે અને ક્યાંય ને ક્યાંય ભાજપ ઉપર પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે એવું દેખાય છે। જોકે અત્યારે હાલમાં જયારે 4 ઉમેદવારો અત્યારે હાલમાં જે કે બહાર આવ્યા નથી, બહાર આવશે ત્યારે તમને તેમની સાથે પણ અમે વધુ વાત કરીશું। અત્યારે હાલમાં આટલા અપડેટ ને વધુ અપडेट માટે જોતા રહો न्यूज़ फॉर गुजरात। पूरी पैनल जीती है, सारे पैनल की सबकी बहुत मेहनत है और नीरव का जो टीम वर्क है, उनके जो टीम के बंदे हैं, उनके जो बहुत काम करते हैं बेचारे बंदे, बहुत मेहनत की है। क्योंकि इससे पहले आपके ससुर भी काउंसिलर रहे थे, जी, पापा भी, काउंसिलर मेरे पापा जी भी है। अगली आपका जो है वो चुनौती क्या होगी? जीतने के बाद भी काफी कुछ हेडेक रहता है, काफी परेशानियां बहुत रहता है, बहुत चैलेंजेस रहते हैं। एक तो विरुद्ध हवा में रह के काम करना है तो बहुत ज्यादा टफ चैलेंज होता है, पर करेंगे। सबका साथ है, सबका सहकार है तो होगा। आगे भी जैसे पीछे करते हैं आगे भी करते जाएंगे। अच्छा, कई लोग ऐसे हैं जो मोदी बीजेपी करते हैं लेकिन उन्हें हार का सामना करना पड़ा दरियापुर में, तो ऐसे जो अनबक किस्म के भी कई लोग होते हैं उनको क्या कहेंगे? नहीं, मैं सब अपने हिसाब से मेहनत करते हैं। मैं सबको धन्यवाद देना चाहूंगी, सबको बहुत बधाई। जो जीते उनको भी बधाई, जो हारे उनको भी बधाई। आगे खूब मेहनत करें और सब इस देश के लिए, अपने एरिया के लिए काम करें। हार जीत तो होती रहती है, इसमें दरियापुर की जनता को क्या कहना चाहेंगे आप? दरियापुर की जनता का सबसे पहले तो बहुत तहे दिल से शुक्रिया, थैंक यू सो मच कि बहुत उन्होंने सपोर्ट किया, नीरव को बहुत प्यार दिया है, बहुत सहकार दिया है। विजय जुलूस की कितनी तैयारियां है, कितनी देर में निकल सकता है? बस अभी साहब अंदर ही हैं, अभी आए नहीं है, आएंगे इसके बाद निकलेगा विजय जुलूस।